નમસ્કાર મિત્રો, યુનિટ 2 સ્ટાર્ટ કર્યું છે આપણે. ભારતીય કરાર ધારાનું સામાન્ય કરારો કન્ટિન્યુએશનમાં છે. ચેપ્ટર 9 ની ચર્ચા પર આપણે છીએ. કરારની જવાબદારીમાંથી મુક્તિ સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે યુનિટ 2 નું. ખાસ ધ્યાન આપજો. આ ચેપ્ટરમાંથી એક પ્રશ્ન મિત્રો ફાઇનાન્સમાં એક પ્રશ્ન આ ચેપ્ટરમાંથી હોય જ છે, પૂછાય જ છે. આની અંદર લગભગ એવા 4 ટોપિક છે, 4 પ્રશ્નો છે એવા જેમાંથી એક પ્રશ્ન આવવાની પૂરેપૂરી, કોઈ પણ એક પ્રશ્ન આવવાની પૂરેપૂરી સંભાવના હોય છે. એમાંનો જ એક આપણે એક પ્રશ્ન આજે અગત્યનો પ્રશ્ન લઈએ છીએ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. અશક્યતા દ્વારા કયા સંજોગોમાં કરારની જવાબદારીમાંથી મુક્તિ મળે છે? પક્ષકારોને કરારની જવાબદારીમાંથી મુક્તિ મળે છે એની સમજણ આપવાની છે. જોઈએ પ્રસ્તાવના પર જઈએ મિત્રો. વાત આવે છે કરારની જવાબદારીમાંથી મુક્તિ. પણ મુક્તિ ક્યારે મળશે? જ્યારે તમે કરાર કર્યો હશે, એકબીજાને વચન આપ્યા હશે. જ્યારે એક પક્ષકાર બીજા પક્ષકારને વચન આપશે, બે પક્ષકારો વચ્ચે કરાર થયો હશે, ટૂંકમાં બે પક્ષકારો વચ્ચે કંઈક જવાબદારી ઊભી થઈ હશે, કંઈક વચનોની આપલે થઈ હશે, ત્યારે વચનોની આપલે જે કરવામાં આવી છે એ વચનો જ્યારે આપણે પૂરા કરશું, પોતાની જવાબદારી અદા કરશું, ત્યારે જ કરારમાંથી મુક્તિ મળવાના સંકેતો છે. કાં તો આપણે વચન પાલન કરશું, કાં તો પછી આપણે કરાર ભંગ કરશું. બેમાંથી એક શક્યતાઓ હોય છે. મેજોરિટી કેસીસની અંદર પક્ષકારો કરાર પાલન કરીને પોતાના કરારની જવાબદારીમાંથી મુક્તિ મેળવે છે. કરારની જવાબદારીમાંથી મુક્તિ મેળવે છે. તો એ સમજવું ખૂબ જરૂરી છે. તો એની જ વિસ્તૃત ચર્ચા આજે કરીએ છીએ આપણે કે કરારના પક્ષકારો કરાર હેઠળ પોતાની જવાબદારીમાંથી અનેક રીતે મુક્ત થઈ શકે છે. એટલે મુક્તિ મેળવવાની ઘણી બધી રીતો છે. આ અંગેની સૌથી સામાન્ય રીત એ છે કે પક્ષકારો કરાર હેઠળ પોતાના વચનનું યોગ્ય સમયે અને યોગ્ય સ્થળે પાલન કરે. જે તે વચન આપ્યો છે તે યોગ્ય સમયે, 15મી સપ્ટેમ્બરે વચન આપ્યું એ પાલન કરવાનું, તો એ વચન એ દિવસે જ પાલન કરવાનું, ન એક દિન પહેલે ન એક દિન બાદ. યોગ્ય સ્થળે પાલન કરે. કીધું હોય કે ઓફિસ પર માલ લઈને આવું, કા ગોડાઉન પર માલ લઈને આવું, તો એ મુજબ યોગ્ય સ્થળે જે સ્થળ નક્કી થયો હોય કરાર કરતી વખતે, એના આધારે એનું પાલન કરવું જોઈએ. અને એ રીતે પોતાની જવાબદારી અદા કરવાની છે, પૂરી કરવાની છે. પરંતુ તે ઉપરાંત પણ કેટલીક રીતો દ્વારા કરારમાંથી મુક્તિ મળે છે. નોર્મલી કરાર પાલન દ્વારા કરારમાંથી મુક્તિ મળે. 90% એવી રીતના જ વ્યવહાર પૂરા થતા હોય છે. પણ એ સિવાય અન્ય ઘણી બધી પદ્ધતિઓ છે, તે આપણે જોઈએ હવે. મિત્રો, એવી ટોટલ 6 પદ્ધતિઓ છે જેના આધારે પક્ષકારને કરારની જવાબદારીમાંથી મુક્તિ મળે છે. કરારની જવાબદારીમાંથી મુક્ત થવાની જુદી જુદી રીતો છે. તેમાં પ્રથમ આવે છે બાય પરફોર્મન્સ. બાય પરફોર્મન્સ એટલે કે કરાર પાલન દ્વારા. કલમ 37-38 લાગુ પડે છે. નંબર 2, પરસ્પર સમજૂતીથી એટલે કે અંગ્રેજીમાં કહેવાય બાય મ્યુચ્યુઅલ કન્સન્ટ ઓર બાય મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટ. કલમ 62 અને 63 ના આધારે એમાંથી કરારમાંથી મુક્તિ મળી શકે છે. એવી રીતે પણ મુક્તિ મળી શકે છે. ત્રીજી આવે છે અશક્યતા દ્વારા એટલે કે ડિસ્ચાર્જ બાય ઇમ્પોસિબિલિટી. કલમ 56 ના આધારે એમાંથી આપણને પક્ષકારોને પોતાની જવાબદારીમાંથી મુક્તિ મળે છે. કાર્ય કરવું અશક્ય બને તો પક્ષકારોને કરારમાંથી મુક્તિ મળે છે. ચોથું, સમય વીતવાના કારણે. સમય સીમા આપી હોય ને સમય પૂરો થાય એટલે બાય લેપ્સ ઓફ ટાઈમ કરારનો અંત આવે છે. સમય સીમા પૂરી થતા જ પક્ષકારોને એ કરારમાંથી મુક્તિ મળે છે. પાંચમું આવે કાયદાના અમલ દ્વારા બાય ઓપરેશન ઓફ લો. કાયદાના આધારે તમને કરારમાંથી મુક્તિ મળશે. કાયદાના આધારે કઈક આધાર પુરાવા હશે, તેના આધારે તમને કરારમાંથી મુક્તિ મળશે. અને છેલ્લે આવે છે કરાર ભંગ દ્વારા બાય બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. કલમ 39 ના આધારે આમાંથી પણ મુક્તિ મળે છે. કરાર ભંગ ના આધારે સામા પક્ષકારને કરારમાંથી મુક્તિ. જે પક્ષકાર ભંગ કરે છે તેને મુક્તિ નથી મળતી, પણ સામો પક્ષકાર જેને ભંગ નથી કર્યો તેને કરારમાંથી મુક્તિ. હવે આમાંથી જે મિત્રો આપણે આજે ચર્ચા કરવાની છે તે ત્રીજી જે પદ્ધતિ છે ને વિસ્તૃત ચર્ચા આપણે આજે કરવાની છે. અશક્યતા દ્વારા કરારની જવાબદારીમાંથી પક્ષકારને મુક્તિ કેવી રીતે મળે છે. તો જઈએ આગળની ચર્ચા પર વધીએ.
કે અશક્યતા દ્વારા એટલે કે ડિસ્ચાર્જ બાય ઇમ્પોસિબિલિટી ની અંદર કઈ બાબતોનો સમાવેશ થાય છે સમજીએ આપણે. જે કૃત્ય અશક્ય હોય, જે કૃત્ય કરવું અશક્ય હોય તે કરવાની સમજૂતીને ભારતીય કરાર ધારાએ રદબાતલ ગણાવી છે. તમે જે કાર્ય કરવા માંગતા હો તે ઇમ્પોસિબલ બની ગયું હોય, અશક્ય બની ગયું હોય, સાહેબ તો કરશો કેવી રીતે? તું કહે તો તેરે લીએ ચાંદ તારે તોડ લાવ, બંને પક્ષકારોને ખબર છે અશક્ય છે. કૃત્ય કરવું જ અશક્ય હોય તો તમે કરશો શું? એવી સમજૂતી જ નહીં કરવી જોઈએ. કરશો તો એ સમજૂતીને રદબાતલ ગણે છે. કરાર ધારા એને રદબાતલ સમજૂતી ગણે છે. રદબાતલ સમજૂતી આપણે વર્ષો પહેલા બની ગયેલા 2G ના આધારે, કે જે સમજૂતીનો કાયદા દ્વારા અમલ ન થઈ શકે તેને રદબાતલ સમજૂતી ગણવામાં આવે છે. કસમ MCQ. આ અંગે ભારતના કરાર ધારાની કલમ 56 નીચે મુજબની જોગવાઈ કરવામાં આવી છે. કલમ 56 શું વિસ્તૃત જાણકારી આપે છે તે મેળવીએ. જોગવાઈઓ જોઈએ, નિયમો જોઈએ. જે કૃત્ય પોતે અશક્ય હોય તે કરવાની સમજૂતી રદબાતલ છે. તમે કરારની અંદર જે કંઈક વચનોની આપલે કરો છો, જે કૃત્ય કરવાની વાતો કરીએ છીએ, એ કૃત્ય જ કરવું અશક્ય હોય તો તમે પછી પાલન કરશો. ઉદાહરણ જોઈએ. જાદુથી ખજાનો શોધી કાઢવા અંગે રોહિત અને નિશા સમજૂતી કરે છે. આવી સમજૂતી રદબાતલ છે. જો બધાને જાદુ આવડતું હોત તો બધા અમીર બની ગયા હોત. આવી સમજૂતી આપણને ખબર જ છે કે આવી સમજૂતીનું પાલન કરવું ઇટ્સ ઇમ્પોસિબલ, અશક્ય છે. આ સમજૂતીનો કોઈ આધાર જ નથી. વ્યર્થ સમજૂતી કહેવાય, રદબાતલ સમજૂતી કહેવાય. બંને પક્ષકારોને ખબર છે કે આ કૃત્ય નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. એટલે આવા કરારો આપણે કરવા જોઈએ નહીં, દૂર રહેવું જોઈએ. બીજી જોગવાઈ પર જઈએ 56ની. જે કૃત્ય કરાર કર્યા પછી અશક્ય બને તે કૃત્ય કરવાનો કરાર એ અશક્ય બન્યા પછી રદબાતલ બને. જે કૃત્ય કરાર કર્યા પછી અશક્ય બને તે કૃત્ય કરવાનો કરાર તે અશક્ય બન્યા પછી રદબાતલ બને છે. તમે જ્યારે કરાર કરો છો, કરાર કરતી વખતે પક્ષકારોએ જે કૃત્ય કરવાનું છે તે કૃત્ય કરવું શક્ય હતું કરાર કરતી વખતે, પણ કરારનું પાલન અઠવાડિયા પછી કરવાની તારીખ મૂકી. તમે કરાર કરો છો ત્યારે જો કરાર પાલનની માંગણી કરી હોત તો ત્યારે થઈ ગયું હતું, પણ શરતોના અંદર એવું કીધું હોય કે અઠવાડિયા પછી તમારે કરાર પાલન કરવાનું છે. પણ તારીખ પહેલા અથવા તારીખ પાક્યાની દિવસે જ એ દિવસે કાર્ય કરવું અશક્ય બની જાય તો એ સંજોગોમાં એ અશક્યતાના આધારે પક્ષકારને કરારમાંથી મુક્તિ મળે છે. ઉદાહરણ થકી સમજીએ બીજી જોગવાઈને. અજય અને કાવ્યા એકબીજા સાથે લગ્નનો કરાર કરે છે. અજય અને કાવ્યા એકબીજા સાથે લગ્નનો કરાર કરે છે, પરંતુ લગ્નની નિશ્ચિત તારીખ પહેલા, કહાની में ट्विस्ट आता है, લગ્નની નિશ્ચિત તારીખ પહેલા અજય ગાંડો થઈ જાય છે. એટલે જે સ્થિતિમાં અજય હતો પહેલા તે સ્થિતિમાં હવે અજય રહ્યો નથી. જો કાવ્યા હવે અજય સાથે લગ્ન કરશે તો કદાચ કાવ્યા પર આપ તૂટી પડે એવું થાય. મિત્ર, જ્યારે બંને પક્ષકારો વચ્ચે કરાર કર્યો હતો ત્યારે કરાર પાલન કરવું શક્ય હતું. બંને સાજા સ્વસ્થ મનની વ્યક્તિઓ હતી, પણ લગ્નની તારીખ પહેલા જો બેમાંથી એક પક્ષકાર માનસિક સંતુલન ગુમાવી બેસે, આવી રીતે અજય જેમ ગાંડો થઈ ગયો છે, તો એ પરિસ્થિતિની અંદર આની અંદર કરાર પાલન કરવું અશક્ય છે. કાવ્યાને જો ખબર પડે કે અજય ગાંડો થઈ ગયો છે તો કાવ્યા ક્યારે અજય સાથે લગ્ન કરશે? આવા કરારો રદબાતલ બને છે. અશક્યતાના બનાવો, અમુક બનાવો છે, આ કલમ 56 ની અંદર આ બનાવોનો સમાવેશ થાય છે. આ બનાવોના આધારે એક પક્ષકાર પોતાની જવાબદારીમાંથી મુક્ત બને છે. મુક્તિ મળશે કે કેમ તેની ચર્ચા કરવાની છે. તો મુક્તિ અશક્યતાના આધારે કઈ એવી પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે, એવા કયા બનાવો છે કે પક્ષકારને મુક્તિ મળશે કરાર પાલન? આ 5 જ મુદ્દા છે. છઠ્ઠો મુદ્દો મનથી બનાવીને લખતાની એક્ઝામ તમને રિક્વેસ્ટ છે. કલમ 56 ના આધારે આ મુદ્દાઓ છે. તમે કંઈક નવા મુદ્દાઓ બનાવીને અંદર ચિતરતા નહીં એક્ઝામ. તમને રિક્વેસ્ટ છે. અશક્યતાના બનાવો ફિક્સ છે. કલમ 56 ના આધારે એવા 5 બનાવોની ચર્ચા છે કે નીચેના સંજોગોમાં કરાર કર્યા પછી, કરાર કરતી વખતે કરાર પાલન શક્ય હતું. યાદ રાખજો,
પણ કરાર કર્યા પછી કાર્ય કરવું અશક્ય બને છે અને પક્ષકારોને કરાર પાલનમાંથી મુક્ત. એવા 5 સંજોગો છે, 5 એવી સિચ્યુએશન્સ છે. પહેલું છે ડિસ્ટ્રક્શન ઓફ સબ્જેક્ટ મેટર, એટલે કે વિષય વસ્તુનો નાશ. એ આપણે હવે પછીના સ્લાઇડ્સમાં સમજશું, એક પછી એક ઉદાહરણો સહિત સમજશું. કરારના મૂળભૂત ઉદ્દેશની નિષ્ફળતા. ઉદ્દેશ જ આપણો નિષ્ફળ થઈ જાય. ત્રીજું કાયદાકીય શક્યતા. ચોથું શારીરિક અશક્યતા. અને પાંચમું યુદ્ધની જાહેરાત. આ ગંભીર પરિસ્થિતિ યુદ્ધની. હવે વન બાય વન આપણે 5 સંજોગો સમજશું. જે વિષય વસ્તુના આધારે જો કરાર કરવામાં આવ્યો હોય એ વિષય વસ્તુ જ ન રહે તો. માની લો એક વ્યક્તિએ બીજી વ્યક્તિ પાસેથી કાર પરચેસ કરવા માટેનો કરાર કર્યો હોય, કાર ખરીદવાનો કરાર કર્યો હોય. કરાર કરતી વખતે અથવા કરાર કર્યા પછી જે તારીખે કરાર પાલન કરવાનું હોય એની પહેલા જ વિષય વસ્તુનો નાશ થઈ જાય તો, એ કારનો એક્સિડન્ટ થઈ જાય તો. કરાર કરતી વખતે કાર હતી, માલનું અસ્તિત્વ હતું, વસ્તુ હતી, પણ કરાર પાલન કરતા પહેલા તે વસ્તુ નાશ પામે છે. કાર હવે રહી નથી, એક્સિડન્ટ થઈ ગયું છે, ભૂકા બોલાઈ ગયા છે. તો હવે આપશે શું? વિષય વસ્તુનો તો નાશ થઈ ગયો છે. કરાર પાલન થશે કેમ? વિષય જ નથી રહ્યો આપણો. એના ઉપર જ આખો મુદ્દો છે. જે વિષય વસ્તુ અંગે કરાર કરવામાં આવ્યો હોય એ પક્ષકારોના દોષ વિના નાશ પામે તો પક્ષકારો કરાર પાલનની જવાબદારીમાંથી. જે તે પક્ષકારે કાર આપવાની હતી, પ્રોમિસરે પ્રોમિસીને કાર આપવાની હોય, પણ પ્રોમિસરની કોઈ ગલતી ન હોય, એનો કોઈ દોષ ન હોય, એની તરફથી બધી કાળજી રાખવામાં આવી, તેમ છતાં વિષય વસ્તુ જો નાશ પામે તો અશક્યતાના આધારે હવે એ વસ્તુ તો એને આપી શકશે, કાર તો રહી નથી, એ વસ્તુ જ રહી નથી, એ વિષય વસ્તુ જ રહ્યો નાશ પામ્યો છે. તો પ્રોમિસરને પોતાની જવાબદારીમાંથી, કરાર પાલનની જવાબદારીમાંથી મુક્તિ. આ તો મેં મારા મનના આધારે તમને એક ઉદાહરણ આપ્યું, પણ એક બહુ સરસ મજાનો કેસ છે તે સમજીએ. આ કેસના આધારે જ આ નિયમ બન્યો છે, યાદ રાખજો. આ કેસ બહુ અગત્યનો છે. ટેલર વર્સિસ કાર્ડવેલ, 1863 નો આ કેસ છે. એક્ઝામમાં ખાસ લખજો જો પૂછાય, આ પ્રશ્ન પૂછાય તો પહેલા મુદ્દાની અંદર એની ચર્ચા કરી શકાય છે. એક વ્યક્તિએ પોતાનો હોલ બીજી વ્યક્તિને અમુક દિવસોએ સંગીતના જલસા માટે, અમુક દિવસોએ સંગીતના જલસા માટે ભાડે આપવાનો કરાર. એટલે જેમ મેરેજ હોલ લેવામાં આવતા હોય છે, કઈ ફંક્શન્સ હોય આપણા ત્યાં, ફંક્શન્સમાં કે મેરેજ હોલ આપણે બુક કરાવીએ, એવી જ રીતે એક વ્યક્તિએ બીજી વ્યક્તિ પાસેથી એક હોલ બુક કરાવ્યો હતો. 1 બાય 1 એની અંદર લાઈવ કન્સર્ટ થવાના હતા, એમ સમજો, સંગીતના જલસા થવાના, પ્રોગ્રામ હતા, કાર્યક્રમ સંગીતના આધારે, એ ભાડે રાખ્યું. પરંતુ પ્રથમ કાર્યક્રમ યોજાય તે પહેલા જ હોલ બળી ગયો. ઘટના ઘટી. સાહેબ, જ્યારે આવી ઘટના ઘટે, મારી તો હટે. ઘટના શું ઘટી? એવું તો શું થયું કે મારી હટી? તો સાહેબ, પ્રથમ કાર્યક્રમ યોજાય તે પહેલા જ હોલ બળી ગયો. હવે જલસા થશે ક્યાં? સંગીતનો કાર્યક્રમ થશે ક્યાં? હોલ તો રહ્યો નથી. વિષય વસ્તુ નાશ પામ્યો છે. વિષય વસ્તુ શું છે? હોલ. અદાલતે હોલના માલિકને કરાર હેઠળની જવાબદારીમાંથી મુક્ત કર્યો. હવે માલિકે તો કઈ જાણી જોઈને હોલને આગ લગાવી ન હતી. જો જાણી જોઈને આગ લગાવી હોત તો પછી એને કરારમાંથી મુક્તિ મળે. સામા પક્ષકારને જો નુકસાન થયું તો એ નુકસાનની ભરપાઈ કરવી. પણ જો કુદરતી રીતે અનકન્ટ્રોલેબલ ઇવેન્ટ હોય, પ્રોમિસરનો કોઈ દોષ ન હોય, કુદરતી રીતે આગ લાગી હોય, તો સાહેબ એની અંદર એ માલિકની જવાબદારીમાંથી, માલિક જે હોલનો માલિક છે તેને જ કરારની જવાબદારીમાંથી, કારણ કે આ કરારનું પાલન હવે અશક્ય બન્યું છે. હોલ રહ્યો જ નથી તો હવે કાર્યક્રમ યોજાશે જ ક્યાં? આવી પરિસ્થિતિનું નિર્માણ. આ કેસ મહત્વનો કેસ છે, ટેલર વર્સિસ કાર્ડવેલ. નામ યાદ રાખ, 1863 નો કેસ. અશક્યતા, વિષય વસ્તુના નાશના ઉપર કાર્ય કરવું અશક્ય બને છે અને પક્ષકારોને પોતાની જવાબદારીમાંથી મુક્તિ મળે છે. એના આધારે આ કેસ
એ ચર્ચા આપણે કરી. આગળ વધીએ. બીજો બનાવ જોઈએ. એવો તો બીજો કયો બનાવ છે કે પક્ષકારોને પોતાની જવાબદારીમાંથી મુક્તિ મળે છે? મિત્રો, આપણે જે ચર્ચા કરીએ છીએ આ બધા જેન્યુઇન રીઝન્સ છે. આ કોઈ બહાનાઓ નથી. આ બધા જેન્યુઇન રીઝન છે. જેમ સ્ટુડન્ટ ઘણી ફેરી ક્લાસની અંદર લેટ પહોંચે છે, ફિઝિકલ ક્લાસ જ્યારે ચાલતા હોય છે ત્યારે ક્લાસની અંદર લેટ થાય છે, તો સાહેબ પૂછે ને કે મિત્ર કેમ મોડું થયું, કેમ 15 મિનિટ મોડો પડ્યો આજે, તો એને જે જેન્યુઇન રીઝન હોય તે કહેવું જોઈએ. ખોટા કારણો આપવા જોઈએ ને કે સાહેબ પંચર થઈ ગયું, પંચર ન થયું તેમ છતાં પંચર પાડી નાખે છે. આવા ખોટા કારણો આપશે તો સાહેબ એમ ગણાય કે કરાર પાલનમાંથી મુક્તિ મળી. તમે જે કારણો આપો છો તે સાચા હોવા જોઈએ, જેન્યુઇન હોવા જોઈએ ને વ્યાજબી હોવા જોઈએ. કરારના મૂળભૂત ઉદ્દેશની નિષ્ફળતા બીજો બનાવ છે. જ્યારે કરવામાં આવેલ કરારના પાલનનો આધાર અમુક સંજોગો ચાલુ રહેવા પર હોય અને તે સંજોગો પાછળથી બદલાઈ જાય, સંજોગો બદલાઈ જાય, માણસ બદલાય છે, સંજોગો પણ બદલાય, તો તે કરારનો મૂળભૂત ઉદ્દેશ નિષ્ફળ જાય છે. જ્યારે કરાર કરવામાં આવ્યો તો એ સંજોગ જુદો હતો અને કરારનું જે તારીખ મળે છે, કરાર પાલનની જે તારીખ આપવામાં આવી છે, ત્યારે કંઈક સંજોગ બદલાઈ ગયા. કરાર કરતી વખતે બંને સ્વસ્થ મનના હોય છે, લેકિન કરાર પાલન કરતી વખતે એવું બને કે બેમાંથી એક પક્ષકાર ગાંડો થઈ ગયો. હમણાં જ અજય અને કાવ્યાનું ઉદાહરણ અહીંયા મુકાય તમારે મૂકવું. કરાર પાલનનો આધાર ભવિષ્યમાં અમુક પરિસ્થિતિ ઉપસ્થિત થવા પર હોય. કરાર પાલનનો આધાર ભવિષ્યમાં અમુક પરિસ્થિતિ ઉપસ્થિત થવા પર હોય અને તે પરિસ્થિતિ ઉપસ્થિત ન થાય તો કરાર રદબાતલ થાય છે. સંજોગ બદલાય અથવા પરિસ્થિતિ જે થવી જોઈએ, જે ઉપસ્થિત થવી જોઈએ તે ન થઈ હોય, આપણે કંઈક આશા રાખીને બેઠા હોય કે આવું થવું જોઈએ પણ ન થયું હોય, તો ત્યારે પણ પક્ષકારોને પોતાની કરારની જવાબદારીમાંથી મુક્તિ મળે છે. એક સરસ મજાનું ઉદાહરણ લઈએ. નેલ વર્સિસ હેનરીનો કેસ છે 1903. સમજો જરાક બરાબર. રાજાની વાત કરશું. રાજા એડવર્ડ સાતમાની રાજ્યરોહણની એટલે કે રાજ્ય અભિષેકની સવારી નિહાળવા માટે એક પક્ષકારે બીજા પક્ષકાર પાસેથી રૂમ ભાડે રાખ્યો હતો. રાજા એડવર્ડ સાતમાની રાજ્ય અભિષેકની સવારી નિહાળવા એટલે આ થર્ડ પાર્ટી છે. રાજાએ આ કરાર સાથે કઈ લેવા દેવા નથી. રાજા ઇઝ અ થર્ડ પાર્ટી, થર્ડ પર્સન, ગ્રાહિત પક્ષકાર છે. પણ એક પક્ષકારે બીજા પક્ષકાર પાસેથી રૂમ ભાડે રહીને આ રાજ્ય અભિષેક જોવા માટે એક પક્ષકારે બીજા પક્ષકાર, એમ સમજી લો એક્સ એ વાય પાસેથી રૂમ ભાડે રાખ્યું હતું. શા માટે ભાડું રાખ્યું હતું? એનો મૂળભૂત ઉદ્દેશ શું હતો? રાજાની રાજ્યાભિષેકની જે સવારી નીકળવાની છે એને નિહાળવી હતી, જોવી હતી. પરંતુ કહાનીમાં ટ્વિસ્ટ આવે છે. રાજાની બીમારીને કારણે સવારી નીકળી જ ન શકે. રાજા તો બીમાર પડી ગયા, તો રાજ્યાભિષેક તો સવારી નીકળી જ નહીં, રાજ્યાભિષેક કશું થયું જ નહીં. એટલે પરિસ્થિતિ ઉપસ્થિત જ ન થઈ. જે બનાવ બનવો જોઈતો તો તે બનાવ બન્યો જ નહીં. તો રાજાની બીમારીને કારણે સવારી નીકળી જ ન શકી. અહીં કરારનો મૂળ ઉદ્દેશ જ નિષ્ફળ ગયો છે. જે આધારે આપણે મકાન ભાડે રાખીને રાહ જોતા હતા કે હમણાં રાજા આવશે અને આપણે એનું રાજ્યાભિષેક જોઈશું, પણ રાજા સાહેબ તો બીમાર પડી ગયા. હવે જોઈશું શું? કરારનો જે મૂળભૂત ઉદ્દેશ છે તે જ નિષ્ફળ ગયો છે સાહેબ. તો અહીંયા કરારનું પાલન અશક્ય બને છે. આપણે કઈ રાજા પાસે જઈને જબરજસ્તી એમને નહીં કહેશું કે ચલો રાજ્યાભિષેક કરો. કરાર તો બે પક્ષકારો વચ્ચે થયું છે, એને રાજા સાથે કઈ લેવા દેવા નથી. એ તો ત્રાહિત પક્ષકાર છે, ખબર નથી કે આવું કઈ થયું છે, એને શું એના સાથે લેવા. તો અહીં કરારનો મૂળ ઉદ્દેશ જ નિષ્ફળ ગયો છે. એટલે મકાન માલિક રૂમનું ભાડું વસૂલ કરી શકે નહીં એવું જજમેન્ટ આપવામાં આવ્યું હતું નેલ વર્સિસ હેનરીના કેસ. સંજોગો પાછળથી બદલાઈ ગયા એવી પરિસ્થિતિની ચર્ચા થઈ. આની આગળ વધીએ. ત્રીજો બનાવ જોઈએ. કાયદાકીય અશક્યતાના આધારે અસમ મેટ્રો રેલ. કાયદાકીય અશક્યતા જોઈએ. એમાં કાયદો જ બદલાઈ જાય તો, કાયદાકીય પરિસ્થિતિઓ જ બદલાઈ જાય તો, જે કાર્ય કરવાનો કરાર થયો હોય તે કાર્ય કરાર થયો ત્યારે કાયદેસર હોય. જે કાર્ય કરવાનો કરાર થયો તે કાર્ય કરાર થયો ત્યારે કાયદેસર. કરાર કરતી વખતે કાર્ય જે આપણે કરવાનું છે તે કાયદેસર કાર્ય છે, લીગલ છે.
પરંતુ પાછળથી કાયદામાં ફેરફાર થવાથી પાછળ મેં કરાર કરી દીધો ત્યારે કાયદેસર કરાર હતો. તમે જે કાર્ય કરવાના છે તે પણ કાયદેસર છે, પરંતુ પાછળથી કાયદામાં ફેરફાર થવાથી તે કાર્ય ગેરકાયદેસર બને તો કરાર રદબાતલ બને છે. થાય ને, ઘણા રાજ્યોની અંદર દારૂનો ધંધો કરવો માન્ય છે. રાજસ્થાનનો સ્ટેટ પકડી લઈએ આપણે, રાજસ્થાન સ્ટેટની અંદર દારૂની શોપ્સ દેખાશે, વાઇન શોપ્સ દેખાશે. ત્યાં હાલના સમયની અંદર દારૂની શોપ ખોલવી, દારૂનો ધંધો કરવો એ માન્ય છે, કાયદેસર ગણાય છે. એ સ્ટેટની વાત કરું છું, ફક્ત એક સ્ટેટની વાત, ગુજરાતમાં નથી, પણ હું રાજસ્થાન સ્ટેટની વાત કરું છું. એક પર્ટિક્યુલર સ્ટેટ પકડ્યો છે આપણે, રાજસ્થાન. તો રાજસ્થાનની સરકાર હાલ જો એવો કાયદો કાઢે કે હવે પછી દારૂનો ધંધો કોઈ પણ પક્ષકાર, કોઈ પણ વ્યક્તિ કરી શકશે નહીં, રાજસ્થાન સ્ટેટ કાયદો બદલાઈ ગયો છે. મેં ત્યારે જ્યારે દારૂનો ધંધો કરી રહ્યા હતા તે કાયદેસર છે, પણ હાલ જો હવે તમે દારૂનો ધંધો ખોલવા જાઓ, વાઇન શોપ, સાહેબ એ ગેરકાયદેસર, કાયદો બદલાઈ ગયો છે. તો કાયદામાં આવા ફેરફાર થવાથી એ કાર્ય ગેરકાયદેસર બને તો કરાર રદબાતલ બને છે, અને બંને પક્ષકારો કરાર હેઠળની જવાબદારી. એક ઉદાહરણ બીજો લઈએ, આ તો એક્સ્ટ્રા આપ્યો મેં તમને. આરકે તેની જમીન એસકે ને વેચવાની સંમતિ આપી હતી. આરકે નામના વ્યક્તિએ, એ પ્રોમિસર છે, પ્રોમિસીને એ વચન આપે છે, સંમતિ આપે છે કે આરકે પોતાની જમીન એસકે ને આપશે, વેચશે. પાછળથી જમીન સરકાર દ્વારા, ગબ્બર સરકાર દ્વારા હસ્તગત કરવામાં આવી, એટલે સરકારે જમીન અધિગ્રહણના નિયમના આધારે તે પોતાના હસ્તકે લઈ. હવે આરકે પોતાનું વચન પાડી શકશે. હવે આરકે આપશે, વિષય વસ્તુ પણ રહ્યો નથી અને સરકારે જ જમીન લઈ લીધી છે. કાયદાકીય ફેરફાર થયા છે, ને કાયદા દ્વારા લીધી છે. જમીન અધિગ્રહણ ધારાના આધારે આ જમીન હસ્તક્ષેપ કરી લીધું છે, સરકારે લઈ લીધી છે. જે યોગ્ય બદલો છે તે આરકે ને આપવામાં આવશે. હવે આરકે પોતાનું વચન પાડી શકશે નહીં. હવે આરકે પાસે જમીન પણ રહી નથી, આપશે શું? કાયદાકીય રીતે એ સરકારે જમીન લઈ લીધી છે. સરકાર કાયદાકીય અશક્યતાના કરાર, આ કરારમાં કાયદાકીય અશક્યતાના કારણે રદબાતલ બન્યો છે. એટલે લોફુલ ચેન્જીસ આવી ગયા છે, લીગલ ચેન્જીસ આવી ગયા છે. નિયમના આધારે એ જમીન સરકારે લઈ લીધી છે. કાયદાકીય ફેરફારો કરીને કાયદામાં ફેરફાર થવાથી, બાકી તો આરકે એસકે ને જમીન વેચવા માટે તૈયાર હતી, પણ સરકારનો હુકમ હોય તો આરકે એનું પાલન કરવું છે, એની પાસે છૂટ. એટલે આરકે હવે ધારે તો પણ એસકે ને જમીન આપી શકે નહીં, કરાર પાલન કરવું અશક્ય બને છે. એનો આધાર છે કાયદામાં ફેરફાર થવા, કાયદામાં ફેરફાર થવા. અહીંયા કોઈ આ કૃત્ય ગેરકાયદેસર બન્યું નથી, પણ હા, સરકારના ઓર્ડરનું આપણે ફરમાન ન કરીએ તો ગેરકાયદેસર બની શકે છે. એટલે આપણે એ જમીન સરકારને જ સરકારના ઓર્ડરના ફરમાનના આધારે. ચોથા પર જઈએ, ચોથો બનાવ જોઈએ, શારીરિક અશક્યતા. જ્યારે અંગત કૌશલ્ય જેમાં બતાવવાનું હોય તેવું કાર્ય કરવા અંગે કરાર થાય, ત્યારે જે વ્યક્તિએ તે કાર્ય કરવાનું છે તે વ્યક્તિ મૃત્યુ પામે કે શારીરિક રીતે તે કાર્ય કરવા અશક્ત બને, ત્યારે કરાર અશક્યતાના કારણે. જે વ્યક્તિએ વચન આપ્યો હોય કે એ પોતે વચન પાલન કરશે, પ્રોમિસર આપણે ભણી ગયા, એ કરાર પાલન કોણ કરશે? તો કરાર પાલન કરવાની જવાબદારી પ્રોમિસર ઉપર હોય છે, વચન આપનાર ઉપર હોય છે. ખાસ કરીને જ્યાં એના અંગત કૌશલ્યની જરૂર પડતી હોય ત્યાં તો એને જાતે જ પરફોર્મન્સ આપવું પડે, કરાર પાલન કરવું. એની જગ્યાએ બીજો કોઈ ચાલશે નહીં. સોનુએ ગીત ગાવા માટે કરાર કર્યો હોય તો સોનુએ જ આવીને ગીત ગાવું પડશે, સોનુની જગ્યાએ મોનું ગાવા આવશે તો ચાલશે નહીં. પણ જો ન કરે નારાયણ, સોનું મૃત્યુ પામે અથવા સોનુને કંઈક શારીરિક તકલીફ થઈ જાય, ફ્રેક્ચર વગેરે થયો હોય, કાં બીમાર પડ્યો હોય, હોસ્પિટલાઇઝ થયો હોય, વગેરે વગેરે, કાં એ મૃત્યુ પામે, કાં એને કંઈક શારીરિક તકલીફ થઈ, આ પરિસ્થિતિની અંદર કાર્ય કરવું અશક્ય બનતું હોય, પ્રોમિસર તો પરફોર્મન્સ આપવા માંગે છે, કરાર પાલન કરવા માંગે છે, પણ ઘટના એવી ઘટે, સાહેબ મારી તો ઘટે, તો ઘટના એવી ઘટી હોય કાં તો પ્રોમિસરની મૃત્યુ થઈ ગઈ હોય તો પરફોર્મન્સ આપશે,
અથવા એને કંઈક શારીરિક તકલીફ થઈ ગઈ હોય જેના કારણે એ આવવા માંગતો પણ હોય તો પણ આવી શકે. જેમ માની લઈએ કે એક મિત્રએ કોલેજની એક કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે નામ નોંધાવ્યું હોય કે ભાઈ 21મી સપ્ટેમ્બરે માની લઈએ કે કોઈ સોંગ કોમ્પિટિશન રાખવામાં આવી હોય અને 21મી સપ્ટેમ્બર પહેલા નામની નોંધણી કરવામાં આવી હોય, 17મી તારીખ સુધીમાં રજીસ્ટ્રેશન કર્યું હોય, 17મી તારીખે એ વ્યક્તિને જો ગીત ગાવાનું કીધું હોય તો એ તૈયાર હતો, સક્ષમ હતો બધી રીતે, પણ કરાર પાલન ક્યારે કરવાનું છે? જે દિવસે કોમ્પિટિશન રાખી 21મી તારીખ. પણ 21મી તારીખ પહેલા અથવા 21મી તારીખે એ વ્યક્તિને કંઈક થઈ જાય, ન કરે નારાયણ, મૃત્યુ થાય કે શારીરિક તકલીફ થાય, એવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો એ કરાર પાલન કરવા પણ માંગે તો પણ કરી શકશે નહીં. કારણ શું છે? શારીરિક અશક્યતા થઈ ગઈ છે. ઉદાહરણ જોઈએ, બાબુએ અજયને આગળથી આપેલી રકમના અવેજમાં નાટ્યગૃહમાં 4 માસ સુધી અભિનય કરવાનો કરાર કરે છે. બાબુએ અજયને આગળથી આપેલી રકમના અવેજમાં નાટ્યગૃહમાં 4 માસ સુધી અભિનય કરવાનો કરાર કરે છે. અનેક પ્રસંગોએ તે એટલો બધો બીમાર હોય છે તે અભિનય આપી શકતો નથી. તે પ્રસંગોએ કામ કરવાનો કરાર વ્યર્થ બને છે. બાબુએ અજયને આગળથી આપેલી રકમના અવેજ, બાબુએ એડવાન્સ આપ્યા હતા અજયને કે અજયે દરેક નાટકની અંદર પરફોર્મન્સ આપવાનું છે, અભિનય કરવાનો છે, એની કુશળતા જે છે, કૌશલ્ય છે તે બતાવવાનું છે, પણ એ એક પણ નાટકની અંદર હાજર રહી શક્યો નહીં, બીમાર પડી ગયો, એક પણ પ્રસંગમાં જોડાઈ શક્યો. શારીરિક અશક્યતાના આધારે એ પક્ષકારને કરારમાંથી મુક્તિ મળે છે. આ કરાર રદબાતલ. યુદ્ધની જાહેરાત સૌથી ભયંકર બનાવ કહેવાય એક રીતે. આ ઘટના તો અચાનક જ, આ બધી ઘટનાઓ અચાનક ઘટે અને સૌથી વિસ્ફોટક ઘટના છે. યુદ્ધની જાહેરાત થઈ જાય, કરાર આપોઆપ રદ થઈ જાય છે. પક્ષકારોને પોતાની જવાબદારી, જે દેશ સાથે આપણા દેશે યુદ્ધની જાહેરાત કરી હોય, જે દેશ સાથે આપણા દેશે યુદ્ધની જાહેરાત કરી હોય, એ દેશનો નાગરિક દુશ્મન દેશનો નાગરિક કહેવાય છે. એ તો આપણને અગાઉ ઘણી ફેરી ચર્ચા કરી ગયા છે. એકમ 1 ની યુદ્ધ દરમિયાન આવા દેશના નાગરિકો સાથેનો કરાર રદબાતલ છે. યુદ્ધ દરમિયાન યુદ્ધ ફાટી નીકળ્યો હોય, યુદ્ધ જાહેર થઈ ગયો હોય, તે સમય દરમિયાન આવા દેશના નાગરિક સાથે જો આપણે કરાર કરશું ને મિત્રો, તો એ કરાર રદબાતલ ગણાય છે. આપણે એક રીતે ગદ્દારી કરીએ, દેશદ્રોહીનું ટાઇટલ બની ગયા. પરંતુ યુદ્ધ પહેલા આ દેશના નાગરિક સાથે કરાર થયો હોય, આપણે રૂટીનમાં એ દેશના નાગરિક સાથે કરાર કરતા હોય, એને આપણે કર્યું હોય ઇનોસેન્ટલી, નિર્દોષપણે, આપણે એવો આભાસ ના હોય કે કદાચ યુદ્ધ ફાટી નીકળશે, ને યુદ્ધ થાય પણ ન પણ થાય, એ કશું ખબર ન હોય, થશે તો અચાનક થશે, તો યુદ્ધ દરમિયાન તેનો અમલ મોકૂફ રહેશે. યુદ્ધ જ્યારે કરાર કરવામાં આવ્યો હોય ત્યારે યુદ્ધ ન હોય, શાંતિ હોય, પણ યુદ્ધ કરાર ચાલુ હોય ને ત્યારબાદ કરાર દરમિયાન યુદ્ધ ફાટી નીકળે તો તે કરાર યુદ્ધ સમય દરમિયાન મોકૂફ રહેશે. પાછળથી તેનો અમલ થઈ શકશે, પણ આપણે સરકારની પરમિશન લઈને જ, મિત્રો ખાસ ધ્યાન રાખજો, પાછળથી આપણે કરારનો અમલ કરી શકીએ છીએ. જો કોઈ તમે પહેલા વચન આપી ચૂક્યા હોય તો એ વચનનું પાલન શક્ય છે, પણ આપણે સરકારશ્રીની પરમિશન લઈને એનું પાલન કરી શકાય છે. તો આટલા બનાવોની આપણે કાળજી રાખવાની છે. આવા